અમદાવાદ સાયબર પોલીસે જામતારા ગેંગના આરોપીને પકડી પાડ્યા છે। પોલીસે 3 શાતીર સાયબર આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ એપીકે ફાઇલ મોકલી અને છેતરપિંડી આચરતા હતા। ફ્રોડ કરી લોકોના ફોનનું એક્સેસ મેળવી લેતા, એક્સેસ મેળવી અને બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેતા હતા। મુખ્ય એપીકે ફાઇલ જે ડેવલપર છે તેની ચાલુ ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી પૂનાનંદ તિવારી ટ્રેનમાંથી ઝડપાયો છે। ભાગી રહેલા આરોપીઓને રેલવે પોલીસની મદદથી પકડી લેવામાં આવ્યા છે। મુખ્ય આરોપીઓની ઓળખ હાથના ટેટૂના આધારે થઈ છે। ઝડપાયેલા ત્રણેય આરોપીઓ એક જ ગામના વતની। ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનામાં સપડાઈ ચૂક્યા છે। અમદાવાદના કુલ 17 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। જામતારા ગેંગે 18 બેંકોની નકલી ફાઇલ પણ બનાવી હતી। જે મુખ્ય આરોપી છે એ પૂર્ણાનંદ તિવારી છે। એ ઝારખંડથી છે, ગિરિદીથી છે। એનું કામ હતું કે આ એપીકે ડેવલપ કરતો હતો, તે સાથે સાથે ટેલિગ્રામમાં બોટ પણ ડેવલપ કરતો હતો અને આમાં અમને જે બોટના જે ખાસ મિસયુઝ છે એનું પણ પર્દાફાશ થયું છે। એને કુલ મિલાઈને 18 બેંકના એપીકે ફાઇલ બનાવ્યા છે। ખાલી બેંકના એપીકે ફાઇલ નહીં, એને આરટીઓના ઈ ચલનની પણ એપીકે ફાઇલ એના ડિવાઇસીસમાંથી અમને મળી છે અને ઇવન સિક્યોરિટી અને સર્વિસ પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટના પણ ઘણા બધા એપીકે ફાઇલ અમને મળ્યા છે। એ આ એપીકે ફાઇલ દર મહિને 12,000માં વેચતો હતો। એવરેજ એના મહિનાના 300 થી 400 ક્લાયન્ટ હતા જે આ એપીકે ફાઇલ ખરીદનાર હતા। કે એસબીઆઈનું યુનો કેશ જે છે એની એક યુનિક ફીચર છે કે એમાં એટીએમ કાર્ડનું વિડ્રોલ તમે કરી શકો છો, પણ એમાં કાર્ડની જરૂરિયાત નથી હોતી। તો આનું આ લોકોએ ફ્રોડસ્ટરે એવી રીતે મિસયુઝ કર્યું છે કે ભલે અકાઉન્ટ એમનું આસામનું કે ગુવાહાટીનું હોય, પણ સુરતથી વિડ્રોલ કર્યું હતું અને જે તે વખતે એ લોકો સુરત જ્યારે વિડ્રોલ માટે આવ્યા હતા ત્યારે અમારી ટીમે એમને પકડ્યા છે।